खास गुजरात ની અંદર સારામાં સારું ગામ હોય તો મજાદર ગામ। सुरेश भाई आप भी आइए ना, सुरेश भाई आप आइए पहले। હેલો, મજાદર ગામના તમામ વડીલો, હજરત સાહેબ, આપણે એક માનવતાનો આ એક સંદેશો આ આપણને આપ્યો છે કે આ એમ્બ્યુલન્સ એ એક ખાલી પ્રતીક છે। આ એમ્બ્યુલન્સથી આપણને બધાને આજે જે ભેગા કર્યા અને હજરત સાહેબને જે વાતો કરી, ઇસ્લામ ધર્મની, વૈદિક ધર્મ હોય એની સાચી વાતો જો આપણે પકડી લઈશું તો ક્યાંય ઝઘડો નથી। પણ આપણે જે બનાવ્યું છે ને આપણે પોતે ઇન્વોલ્વ થઈને આપણે જે ઉમેર્યું છે એ વાતો પકડીશું તો ક્યારેય સંપ નથી। ઇસ્લામ ધર્મ કે વૈદિક ધર્મ ક્યારેય કોઈને જુદા પાડતો નથી। વાતો એક જેવી છે। દાન કરવાની, પુણ્ય કરવાની કે જગાત કાઢવાની હોય હિન્દુ ધર્મમાં પણ છે, ઇસ્લામ ધર્મમાં પણ છે। દરેક ધર્મને શીખવાડતો હોય છે। પણ જ્યારે આપણે આપણું પોતાનું અંદર ઉમેરીએ છીએ અને વધારાનું લાવીએ છીએ ત્યારે આપણા દરેકની અંદર દખલ થાય છે। સાચાને સાચું કહેવું પડશે, ખોટો છે એને ખોટો સાબિત કરવો પડશે। એક વ્યક્તિ ખોટો છે અને આખા ગામને પ્રદૂષિત કરે છે તો એને ખોટો કહેવો પડશે અને આવું કહીશું તો જ આ આપણે ટકી શકશું। બીજા લોકો લાભ નહીં લઈ શકે। પણ જો આપણે એને સાવરશું, હજરત પણ સાવરે, હું પણ સાવરું, તો એ વિવાદ વધવાનો। એટલે હજરતની વાતો બહુ સારી હતી। આ એક પ્રતીક છે। પ્રતીક રીતે આપણને ભેગા કર્યા। આ એમ્બ્યુલન્સ દ્વારા આપણી એકતા, આપણી અખંડિતતા જળવાઈ રહે આપણા ગામને જોવાનું છે। વડગામ તાલુકાની અંદર આપણું ગામ બીજા નંબરનું ગામ। સતો પોલીસ ચોકીએ જઈએ તો ફરિયાદમાં આપણે મિલ, કારણ કે આપણો રાગ છે, આપણો સંપ છે, એ ક્યારે જળવાશે? આપણે આપણી માનવતા નહીં ભૂલીએ તો। માનવતા ભૂલશો તો સૌથી વધારે એફઆર આ ગામની છે, વધારે વસ્તી છે। નાના નાના 200 ઘરના ગામોની 5 એફઆરઓ, 10 25 એફઆરઓ હોય છે અને એક જ કાસ્ટનો હોય છે। છતોય એકલા મુસલમાનો હોય છે તો એટલી હોય છે, એકલા હિન્દુ હોય છે તો એટલી હોય છે। પણ બે કાસ્ટો ભેગી હોય, બે સમાજ હોય, બે ધર્મ હોય, અલગ અલગ જ્ઞાતિના લોકો આ ગામમાં હોય અને જો આટલું સંપીને ગામ રહેતું હોય એટલે આખા જ ગુજરાતની અંદર સારામાં સારું ગામ હોય તો મજાદર ગામ। બરાબર છે? અને આવા જ રીતે આપણે જીવીએ। પણ આપણા આવા વડીલોનો જે આપણને આશીર્વાદ છે એ આપણે ભૂલીએ નહીં, યુવાનો પણ ના ભૂલીએ તો આપણે આ પાછળ ટકી શકશું। બસ એ જ।